તો હા મિત્રો, ત્યાં આવી ગયા હતા આપણા ઉપમુખ્યમંત્રી એટલે કે હર્ષ સંઘવી સાહેબ, કે જે ઉત્તરાખંડી લોકોને પ્રોત્સાહન આપવા માટે અને ત્યાં એમનું સંબોધન કરવા માટે આવેલા હતા. જેમનું ભવ્ય હર્ષ સંઘવી સાહેબનું સ્વાગત જોયા બાદ ત્યાંના લોકો દ્વારા એક નૃત્ય નાટિકા તૈયાર કરવામાં આવેલી હતી, જે હતું ચીપકો આંદોલન પર. અને ખૂબ જ સરસ એમાં પ્રકૃતિને કેવી રીતે, પર્યાવરણને કેવી રીતે બચાવવું જોઈએ તેની પર સરસ મજાનો મેસેજ આપેલો હતો. અને ખરેખર આપણે વિચારવું જોઈએ કે પ્રકૃતિને આપણે કેવી રીતે બચાવવું જોઈએ, વૃક્ષારોપણ કરીને આપણે કેવી રીતે પ્રકૃતિને વધારી શકીએ. અને ખૂબ જ સરસ એની અંદર મેસેજ હતો. ત્યાર પછી અનુજને ફ્લાવર શો જોવાની ખૂબ જ ઈચ્છા હતી, તો અમે પુસ્તક મેળાની અંદર ગયા અને ફ્લાવર શોના થોડાક વિડીયોઝ ક્લિક કર્યા. ત્યાર પછી અમે ચાલ્યા ગયા ઘરે.